ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વૈશાલી મેડમ આપને ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં પદ્ય પ્રથમ કાવ્ય 1 વિશે સમજૂતી આજે તમને લોકોને આપીશ. સૌ પ્રથમ તો આપણે થોડોક સંસ્કૃત ભાષાનો પરિચય મેળવી લઈએ કે સંસ્કૃત ભાષા એ કોની ભાષા છે અને તેમાંથી કેવી કેવી ભાષાઓ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા જે છે એને સર્વ ભાષાઓની જનની તરીકે ઓળખવામાં આવે છે. સર્વ ભાષાઓની જનની એટલે કે દરેક ભાષાની માતા તરીકે આ સંસ્કૃત ભાષાને ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાંથી વિવિધ કેટલીક ભાષાઓનો જન્મ થયેલો છે, જેમ કે ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી. તો તેના કારણે સંસ્કૃતને આ સર્વ ભાષાઓની જનની તરીકે ઓળખવામાં આવે છે. અને સંસ્કૃત એ દેવોની ભાષા છે. એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં દેવો આર્ય આ ભાષાનો ઉપયોગ કરતા હતા અને તેથી જ આ ભાષા લખતી વખતે દેવનાગરી લિપિમાં લખાય છે. દેવોની ભાષા હોવાથી આ ભાષાને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. દેવનાગરી લિપિ એટલે શું? તો આપણે અહીંયા જોયું છે કે આ જે લખાયેલું છે લખાણ, આ લખાણમાં આપણે જોઈશું તો ઉપર જે અંડરલાઈન કરવામાં આવેલી છે, આપણે બધાએ જોયું છે સંસ્કૃત ભાષામાં લખ્યું છે કે સમની ઉપર લીટી ખેંચવામાં આવી છે. તો આ જે લીટી ખેંચવામાં આવી છે, આ લીટીને દેવનાગરી લિપિ તરીકે ઓળખવામાં આવે છે. દેવનાગરી લિપિમાં લખાયેલું લખાણ એટલે કે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા એ આપણી પ્રાચીન ભાષા છે. દેવોના સમયની ભાષા છે. આર્યો આ ભાષાનો ઉપયોગ કરતા હતા. આપણે સૌએ જોયું જ છે, સમાજ વિદ્યા ભણ્યા જ છે કે સૌ પ્રથમ પ્રાચીન કાળનો જ્યારે સમય શરૂ થયો ત્યારે સૌ પ્રથમ આર્ય આ ભાષાનો ઉપયોગ કરતા હતા. ઉદાહરણ તરીકે આર્યમાં કોનો સમાવેશ કરી શકાય? તો આપણા દેવો, જેમ કે વિષ્ણુનો 7મો અવતાર રામ, 8મો અવતાર કૃષ્ણ, એ સમયના તમામ વ્યક્તિઓ, તેની અગાઉના તમામ દેવતાઓ, સર્વની ભાષા એ સંસ્કૃત ભાષા તરીકે પ્રખ્યાત થયેલી હતી. આપણે ઘણીવાર શબ્દો પણ સાંભળ્યા છે સંસ્કૃત, કે સીતા જે હતી પોતાના પતિને આર્ય તરીકે ઉદ્ગાર કરતી હતી. ત્યારબાદ આપણે ઘણીવાર રામાયણનું એક મહત્ત્વનું કહીએ એવું વિરોધી પાત્ર રાવણની વાત કરીએ તો એના પણ કેટલાક સંવાદોમાં આપણે જોયું છે કે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થયેલો છે. જેમ કે રાવણ સીતાને જ્યારે ઉપાડીને હરણ કરીને લઈ ગયો હતો, ત્યારે અહંકારધારી માનવીનું રૂપ તેણે ધારણ કર્યું હતું. અને જ્યારે લોકો તેને વારંવાર વિનંતી કરતા કે સીતાને છોડી દો, નહીં તો ભયંકર યુદ્ધ થશે, તમારો નાશ થશે, ત્યારે રાવણ લોકોને અહંકારમાં કહેતો, ત્યારે તે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતો હતો. રાવણના વચનો, રાવણના ઉદ્ગાર કંઈક આવા હતા કે અહમ એકયો અસ્તિ, દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. અહમ એકયો અસ્તિ એટલે કે આ પૃથ્વી પર હું એક જ મહાન છું. દ્વિતીયો નાસ્તિ એટલે કે
મારા જેવું બીજું આ ધરતી પર કોઈ શક્તિશાળી નથી, કોઈ વરદાનધારી નથી. ન ભૂતો ન ભવિષ્યતિ, ના ભૂતકાળમાં કોઈ છે અને ના ભવિષ્યમાં કોઈ થશે. આવું અભિમાન રાખનારો રાવણ પોતાના ઉદ્ગાર જ્યારે કરતો ત્યારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતો હતો. તો આપણે આવી આપણા દેવોએ બોલેલી ભાષા, ધન્ય એવી ભાષા સંસ્કૃતનો થોડોક ટૂંકો પરિચય લીધા બાદ આપણે આપણા અભ્યાસક્રમ તરફ આગળ વધીશું અને આપણા અભ્યાસક્રમનો પ્રથમ પદ્યનો અભ્યાસ કરીશું. આપણા પ્રથમ પદ્યનું નામ છે સંવદત્વમ. સંવદત્વમ એટલે ગુજરાતીમાં અર્થ છે સાથે મળીને બોલો. સમ એટલે સાથે મળીને અને વદત્વમ એટલે બોલવું. અર્થ થાય છે સંવદત્વમ એટલે કે સાથે મળીને બોલો. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ પદ્યમાં કેટલી સરસ મજાની એવી બાળકોને શિખામણ આપવામાં આવી છે, બોધ આપવામાં આવ્યો છે કે આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ, કઈ રીતે સંસારમાં હળીમળીને જીવન વિતાવવું જોઈએ. પરિચય મેળવીશું. વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. વેદ વિશેની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો કે વેદ જે છે, આપણને બધાને ખબર જ છે કે આપણા મુખ્ય 4 વેદો છે અને વેદ વિશેની વાત કરી છે કે વેદ એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. આપણને ખબર છે કે આપણું સાહિત્ય જે છે એ ધર્મ કેન્દ્રિત સાહિત્ય છે. આપણું જે સાહિત્ય છે એ કેવું સાહિત્ય છે? ધર્મ કેન્દ્રિત, ધર્મ પર આધારિત છે. ભારતમાં ધર્મને મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. એટલે ધર્મમાં સમાયેલો એક અંશ એટલે કે વેદ. તો અહીં વેદ એ આદિ સ્ત્રોત એટલે કે આપણો ખૂબ જૂનો સ્ત્રોત છે, ખૂબ જૂની એવી પરંપરાનો સ્ત્રોત છે. વાત કરીશું ઋગ્વેદ. વેદો આપણા કેટલા વેદ છે? તો કે આપણા મુખ્ય 4 વેદો છે વિદ્યાર્થી મિત્રો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ક્યારેક પ્રશ્ન પૂછાઈ શકે જનરલ નોલેજમાં પણ કે ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના કેટલા વેદો છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સરસ મજાનો એવો એક પ્રશ્ન મેં સાંભળ્યો હતો જનરલ નોલેજ ટીવી પર, જે એક ખૂબ મશહૂર પ્રખ્યાત એવો શો આવે છે કૌન બનેગા કરોડપતિ. તેમાં શ્રીમાન અમિતાભ બચ્ચન સાહેબે પ્રશ્ન પૂછ્યો હતો કે આપણો ભારતીય સંસ્કૃતિનો સૌથી પ્રાચીન એટલે કે જૂનું, આધુનિક એટલે નવું, સૌથી પ્રાચીન વેદ કયો છે? તો સૌથી પ્રાચીન વેદ જે છે એનું નામ છે ઋગ્વેદ. ઋગ્વેદ વિશે થોડી માહિતી આપણે મેળવી લઈશું વિદ્યાર્થી મિત્રો. ઋગ્વેદ જે છે ને એ વિશ્વનું સૌથી જૂનું કાવ્ય છે. જો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય કેમ? કારણ કે પ્રાચીન સમય દરમિયાન છાપખાના,
મશીનરીઓ આદિ કેટલાક સાધનોની કોઈ પણ જાતની શોધ થયેલી નહીં. આપણે જોયેલું છે કે આપણા ઋષિમુનિઓ પીંછી વડે, મોરપીંછ વડે ખટ્ટા પેલા ખલમાં સાંઈ બોલી બોલીને સાહિત્ય લખતા હતા, જે ખૂબ કઠિન પ્રક્રિયા કહેવાય, જેને ખૂબ સમય પણ લાગી જતો, જેથી મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં લખાતું. કારણ કે પદ્ય ટૂંકું હોય છે અને આપણે જોયું છે કે ગદ્ય પાઠ જેમાં કેટલી બધી કાળજી રાખવી પડતી હોય છે. પદ્ય હોય, કાવ્ય હોય તો આપણે આરામથી આમ ગાઈને પણ યાદ રાખી શકાય. એક શ્લોક હોય દાખલા તરીકે કે સંવદત્વમ સ્વમ ગચ્છતમ સંભો મનાસી જાનતમ દેવમ ભાગમ યથા પૂર્વે સમજનાનમ ઉપાસતે. તો આવી રીતે આપણે એને લયમાં ગાન દ્વારા પણ યાદ રાખી શકીએ છીએ. એટલે મોટા ભાગનું જે પણ કંઈ સાહિત્ય હતું પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં, એ તમામ સાહિત્ય પદ્યમાં લખાતું હતું. અને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ જેવા આપણા પ્રાચીન ગ્રંથો પણ કાવ્ય સ્વરૂપે લખાયેલા છે. એટલે ઋગ્વેદને વિશ્વનું સૌથી જૂનું કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જૂનું એટલે કે તેને ગુજરાતીમાં આદિ એટલે જૂનું, આદિકાવ્ય તરીકે પણ ઓળખાવી શકાય છે. આ ઋગ્વેદ એ પ્રાચીનતમ મહત્વપૂર્ણ રચના છે. પ્રાચીન સમયની એટલે કે પહેલાંના સમયની ખૂબ મહત્વપૂર્ણ રચના છે. અને આ 4 વેદોમાં સૌથી પહેલો વેદ છે. આ વેદમાં ઋક નામના મંત્રો આવેલા છે, એટલે તેને ઋગ્વેદ નામથી ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં ઋક નામના મંત્રો જોવા મળે છે. મંત્ર એટલે કે શ્લોક જોવા મળે છે. અને આ ઋગ્વેદના જે મંત્રો છે એ 10 મંડલમાં વિકસેલા છે. કેટલા મંડલમાં? 10 મંડલમાં વિસ્તરેલા છે. અને આ 10 મંડલના જે શ્લોકો છે એમાં મોટા ભાગે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. કોની સ્તુતિ કરવામાં આવી છે? દેવોની સ્તુતિ કરવામાં આવી છે. કેવા કેવા દેવો છે એ વિશે જણાવું તો તમને દેવોની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, કેવા કેવા દેવો? તો કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, વિશ્વકર્મા, જલ દેવતા જેવા દેવોની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, વિશ્વકર્મા, સૂર્ય, જલદેવતા વગેરે જેવા દેવોની સ્તુતિ કરવામાં આવેલી છે. અને તેમાં માનવ જીવન અને સમાજ જીવન સાથે સંબંધ ધરાવતા હોય ને એવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર દેવોની જ વાત નથી વિદ્યાર્થી મિત્રો, માનવ અને સમાજને કામ લાગે, સમાજમાં જીવનમાં જરૂરી વસ્તુઓના સંબંધ વિશેની પણ વાત કરવામાં આવી છે. તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણો બીજો વેદ યજુર્વેદ વિશે થોડું જ્ઞાન મેળવી લઈશું. યજુર્વેદમાં યજ્ઞ ઉપયોગ છે. યજુર્વેદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? યજ્ઞ માટે કરવામાં આવે છે. આપણે જોયું છે ઘણીવાર કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય છે. તો આ યજ્ઞ કરવા માટે
યજુર્વેદના મંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. યજુર્વેદના મંત્રોને યજુસ નામથી ઓળખવામાં આવે છે. યજુર્વેદના જે મંત્રો છે તેને યજુસ નામથી ઓળખવામાં આવે છે. યજુર્વેદમાં 2 સંહિતાઓ છે. જેમ આપણે જોયું કે ઋગ્વેદમાં 10 ભાગ પડે છે, 10 મંડલ હતા, એમ યજુર્વેદમાં કુલ 2 સંહિતા આવેલી છે. એક શુક્લ યજુર્વેદ અને એક કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદમાં કુલ 40 અધ્યાયો છે અને આ 40 અધ્યાયોમાં કુલ 1975 જેટલા મંત્રો આવેલા છે. આ તમામ વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો શુક્લ વેદમાં, શુક્લ યજુર્વેદમાં છે. અને બીજો પ્રકાર મેં તમને કહ્યો કૃષ્ણ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદમાં તૈતરીય મૈયાણી કંઠ, કાપિષ્કલ કંઠ નામની 4 શાખાઓ આવેલી છે. યજુર્વેદમાં યજ્ઞ સંસ્થાનું વિકસિત રૂપ જોવા મળે છે. યજુર્વેદમાં યજ્ઞ મુખ્યત્વે છે વિદ્યાર્થી મિત્રો. યજ્ઞ વિશેની વાત કરવામાં આવી છે અને આ ઉપરાંત એમાં તાત્કાલિક સમાજનું સુંદર પ્રતિબિંબ જોવા મળેલું છે. તાત્કાલિક સમાજ એટલે શું? તો કે સમાજમાં અત્યારના સમયમાં જે વાસ્તવિકતાઓ ચાલી રહી છે ને તેનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા વ્યક્તિને કે માનવીને બોધ આપવામાં આવી રહ્યો છે. ત્યાર પછી આપણે અથર્વવેદ વિશેનો પરિચય મેળવીશું. અથર્વવેદમાં ઋષિના નામ ઉપરથી આ વેદનું નામ પાડવામાં આવ્યું છે. આ વેદના રચયિતા ઋષિનું નામ છે અથર્વા અને બીજાનું છે અંગીરા. અથર્વા અને અંગીરા આ ઋષિઓ પરથી અથર્વવેદ નામ આપવામાં આવ્યું છે. આ વેદમાં ગૃહ સંસ્કારને ઉપયોગી મંત્રો આપવામાં આવ્યું છે. સામાજિક જીવનમાં ગૃહ સંસાર, ઘરગથ્થુ લગતી વસ્તુઓ જેમ કે પતિ પત્ની, માતા પિતા આ લોકોને ઉપયોગી હોય સમાજમાં એવી શિખામણોની વાત કરવામાં આવેલી છે. આમાં વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર માટે શાંતિની તથા સર્વના યોગક્ષેમ એટલે કે સારી રીતે જીવવાની કામના વ્યક્ત કરવામાં આવેલી છે. આ વેદમાંથી ઘણીવાર વૈજ્ઞાનિક તથ્યો પણ નજરે ચડતા જોવા મળ્યા છે. આયુર્વેદમાં પણ અથર્વવેદમાંથી જ પ્રેરણા લેવામાં આવી છે. આયુર્વેદ શાસ્ત્રનો જે વેદ છે ને આપણો આચાર્ય ચરકે લખેલો છે, ચરક સંહિતા, એમાં પણ આમાંથી અથર્વવેદમાંથી પ્રેરણા લેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. ભેષજ્ય સૂક્ત, આયુષ્ય સૂક્ત, વિવાહ સૂક્તો, ભૂમિ સૂક્ત વગેરે આ વેદના અતિ મહત્વના સૂક્તો છે. સૂક્ત એટલે શું? કેટલીક પદ્ય પંક્તિઓ જેને સૂક્તિ તરીકે ઓળખવામાં આવે, સારા એવા વાક્યો. આ સૂક્તોમાં તાત્કાલિન સમાજનું સુંદર ચિત્ર અંકિત કરવામાં આવેલું છે. વેદોમાં સમગ્ર માનવ સમાજ માટે ઉપયોગી એવા વિવિધ કાર્યો જેમ કે શું કરવું અને શું
ન કરવું જોઈએ. આવી કેટલીક શિખામણો પણ અથર્વવેદમાં આપવામાં આવેલી છે. સામવેદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સામવેદમાં કેટલાક દેવોની સ્તુતિ, મંત્ર, જ્ઞાન, હોમ યજ્ઞ વિશેની થોડી મંત્ર ગણના કરવામાં આવેલી છે. આ પદ્ય પાઠમાં પ્રથમ જે 3 મંત્ર છે, એટલે કે પ્રથમ જે 3 શ્લોક છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે. ઋગ્વેદમાં વ્યવહારિક વિષય, ઉપદેશ, યજુર્વેદના બીજો જે મંત્ર છે એ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે, જેમાં દુર્ગુણોને દૂર કરવાની સૂર્ય પાસે વિનંતી કરવામાં આવી છે. ત્રીજા શ્લોક અથર્વવેદમાંથી, જેમાં સમગ્ર પારંપરિક જીવનની વાત કરવામાં આવેલી છે. અને ચોથા અને 5મા શ્લોકમાં માનવ જીવન તથા પૂર્ણ વિશ્વનું, રાષ્ટ્રનું કલ્યાણ થાય, દરેકને શુભ સમાચાર મળે એવી પ્રાર્થનાઓ કરવામાં આવેલી છે. આ 4 પદ્ય વેદાત્મક છે, પદ્યાત્મક છે. વેદના આ પદ્યોને મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. કેટલીક સ્તુતિઓ દ્વારા વિદ્યાર્થી મિત્રો ઉપદેશ પણ આપવામાં આવેલા છે. વેદોની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી આપી છે. આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આનાથી કાંઈ અજાણ નથી, કારણ કે આપણે રોજ જ્યારે સવારમાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે 7 દિવસ સંસ્કૃત શ્લોકોનું જ ગાન કરીએ છીએ. આ રચનાઓમાં વેદોની જેમ જ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આવી જ સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવેલી છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યથી પણ આગળ વધીને, એટલે કે મનુષ્યને તો આપણે સલાહ આપીએ જ છે, પણ અહીં તો મનુષ્યના કલ્યાણની વાત તો કરીએ જ છે, પણ સાથે સાથે અહીં તો આ શ્લોકોમાં તો નાના અમસ્તા જીવ, ન દેખાતા જીવ અને દેખાતા જીવ, સૂક્ષ્મ અને અસૂક્ષ્મ, આવા જીવને પણ નુકસાન ન થવું જોઈએ, એનું પણ કલ્યાણ થવું જોઈએ એવી કામના અહીં વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ આપણે અહીં પ્રસ્તુત પણ થયેલી છે આપણા અભ્યાસક્રમમાં, આપણા પદ્યમાં. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કાર્યનો પ્રારંભ કરીએ એટલે આપણે સૌ પ્રથમ માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ છીએ, મંગલાચરણ કરીએ છીએ, ગુરુદેવ ગણપતિને યાદ કરીએ છીએ. તો આ આપણી ભારતીય પરંપરા છે. આ પરંપરાને જ અનુસરીને
આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું આપણે મંગલાચરણ કરીશું. એટલા માટે જ આપણે આ પહેલું પદ્ય ભણવાના છે કે સૌપ્રથમ આપણે દેવોને યાદ કરીએ, દેવોને વિનંતી કરીએ, આપણા જીવનમાં મંગલમયકારી ભાવના વિકસાવે. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો પણ ઉપદેશ અપાયેલો છે. ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર નો ઉપદેશ છે, એટલે કે પતિએ પત્ની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, લોકોએ એકબીજા સાથે કેવી રીતે રહેવું જોઈએ, હળીમળીને રહેવું જોઈએ, સાથે ચાલવું જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ, દુઃખ ન પહોંચાડવું જોઈએ. પહેલાંના સમયમાં જેમ દેવો એકબીજા સાથે જેમ રહેતા કે છે એવી રીતે જ રહેવું જોઈએ. અહીં એવી વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે, અને દુર્ગુણોને દૂર કરવા માટે સૂર્યનારાયણ દેવની સ્તુતિ કરવાની અહીં વાત કરવામાં આવી છે. સૂર્યનારાયણને જળ નાખતી વખતે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે શ્લોકનું ગાન કરો, કારણ કે તમે એને જળ તો અર્પણ કરો છો, પરંતુ એ જળ પવિત્ર નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે વરુણને ગૌતમ ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો. પાણીના દેવતા વરુણે ગૌતમ ઋષિ સાથે છળકપટ કર્યું હતું, છેતરવાના પ્રયત્નો કર્યા હતા, અને ત્યારે ગૌતમ ઋષિએ ક્રોધમાં આવી જઈને શ્રાપ આપ્યો હતો કે હે વરુણ, તમે પાણીના દેવતા છો, પણ જ્યાં સુધી તમારા પાણીના ઉપયોગ સમયે અમારા ઋષિમુનિઓના મંત્રનો ઉચ્ચાર ન થાય ત્યાં સુધી આ તમારું જળ પવિત્ર નહીં ગણાય. અને તેથી જ ગંગામાં સ્નાન કરતી વખતે ગંગે ચ યમુને ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી શ્લોકનું ગાન કરાય છે. તેવી જ રીતે સૂર્યનારાયણને જ્યારે આપણે સ્તુતિ કરીએ, આપણા દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે. વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યબ્બદંત તન્નડ આસુવ. અર્થાત હે વિશ્વના દેવ સૂર્યનારાયણ, અમારા તમામ દુષ્કર્મોને દૂર કરો, અને જે કંઈ શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો. છેલ્લા 2 શ્લોકમાં સમગ્ર સમાજ જ્યારે ત્રીજા મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ છે. પારિવારિક જીવન એટલે કે સાંસારિક જીવન. એક પતિએ તેની પત્ની સાથે કઈ રીતે રહેવું જોઈએ, એક પત્નીએ તેના પતિ પ્રત્યે કેવી વાણી બોલવી જોઈએ, એનો ઉચ્ચાર, તેનો ઉલ્લેખનું અહીં વર્ણન કરવામાં આવેલું છે. છેલ્લા 2 શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પણ પ્રગટ કરવામાં આવેલી છે. છેલ્લા 2 શ્લોકમાં સમાજનું કલ્યાણ થવું જોઈએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. આપણે વિદ્યાર્થી મિત્રો પદ્ય 1ના પ્રથમ
શ્લોક વિશેની માહિતી મેળવીશું. પ્રથમ શ્લોકની વાત કરીશું આપણે. પ્રથમ શ્લોક પહેલાં હું એનું વાંચન કરીશ. સમ, સના માથે મીંડું છે એટલે મ ઉચ્ચારવાનો છે. સમ ગચ્છત્વમ, આ શબ્દનો અર્થ મેં તમને અગાઉ પણ કહ્યો. સમ એટલે સાથે, મળીને, અને ગચ્છત્વમ, ગચ્છત્વમ એટલે ચાલવું, અને વદત્વમ એટલે બોલવું. પહેલો શબ્દ છે સમ ગચ્છત્વમ. ગચ્છત્વમ એટલે કે ચાલવું, અને વદત્વમ એટલે બોલવું. સમ એટલે સાથે, સાથે મળીને ચાલવું, સાથે મળીને બોલવું. સાથે મળીને ચાલવું એટલે કે સમ ગચ્છત્વમ, સાથે મળીને બોલવું એટલે કે સમ વદત્વમ. અર્થ થાય છે સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો. સમવો મનાસી, સમ એટલે કે બધાના, મનાસી એટલે કે મન, મનાસી એટલે મન. જાનતામ, જાનના એટલે કે જાણવું, સારી રીતે જાણવું. સમ ગચ્છત્વમ એટલે સાથે મળીને ચાલવું, સમવદત્વમ એટલે સાથે મળીને બોલવું, સમવો મનાસી એટલે કે બધાના મન, જાણવું એટલે કે જાણો, બધાના મનને એક સરખા જાણો, અથવા તો બધાના મનને આપણે જેમ એક સરખા બનીને રહીએ એવી પ્રાર્થના કરી છે. બીજી લીટી જોઈશું. દેવમ ભાગમ, દેવમ ભાગમ એટલે દેવોએ મેળવેલો ભાગ. ભાગમ એટલે યજ્ઞમાં મળેલો ભાગ. પહેલાં જ્યારે દેવો કે ઋષિમુનિઓ યજ્ઞ કરતા એટલે તેમને શક્તિ મળતી, તેમને કેટલોક ભાગ આપવામાં આવતો હતો, તો એની વાત કરી છે. દેવમ ભાગમ એટલે કે દેવોને મળેલો ભાગ. યથા પૂર્વે, પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં, પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં મળેલો ભાગ. સમજનાનમ એટલે કે બધાએ સાથે મળીને. ઉપાસતે એટલે કે વહેંચવું, વહેંચવું. ભાષાંતર એકવાર ફરી જોઈ લઈએ. સમબદ્ધત્વમ એટલે કે સાથે મળીને ચાલવું. સમગચ્છત્વમ એટલે કે બધાએ સાથે મળીને ચાલવું. સમવદત્વમ એટલે કે બધાએ સાથે મળીને બોલવું. સમવો મનાસી, જાનતામ એટલે કે બધાએ સાથે મળીને રહેવું જોઈએ, અથવા તો બધાના મન, મનાસી એટલે કે બધાના મન એક સરખા થવા જોઈએ, એક સરખા વિચારોવાળા થવા જોઈએ. દેવમ ભાગમ એટલે કે દેવોને મળેલો ભાગ. પૂર્વે એટલે કે પહેલાં મળેલો ભાગ. યજ્ઞમાં મળે, યથા એટલે કે યજ્ઞમાં મળેલો ભાગ. સમજનાનમ એટલે કે બધાએ, લોકોએ. ઉપાસતે સાથે મળીને જેમ સ્વીકાર્યો હતો, જેમ સ્વીકારવું. ઉપાસતે એટલે કે સાથે મળીને વહેંચવું. જો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર કેવું હોય છે કે જેવું હોય છે એવું ભાષાંતર થતું નથી. અહીંયા પણ આ જ પરિસ્થિતિ છે. બીજી લીટી જે છે એ સંસ્કૃતના ભાષાંતર દરમિયાન પહેલાં યુઝ કરવાની છે, પહેલાં વાપરવાની છે, અને આ બીજી લીટી જે છે એ પછીથી વાપરવાની છે. તો આપણે આનું
ભાષાંતર કરતી વખતે પહેલી લીટીનો ઉપયોગ પહેલાં કરીશું. બોલાશે સંસ્કૃતમાં આ રીતે જ, પણ તેનું ભાષાંતરમાં પહેલી લીટી પહેલાં લેવાની છે, બીજા નંબરની લીટી. બોલતી વખતે આ રીતે બોલવાનું છે. સમ ગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાસી જાનતમ દેવામ ભાગમ યથા પૂર્વે સમજનાનમ ઉપાસતે. સમ ગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાસી જાનતમ દેવમ ભાગમ યથા પૂર્વે સમજનાનમ ઉપાસતે. ઋગ્વેદમાંથી આ મંત્ર લેવામાં આવેલો છે, જેમાં દેવોની વાત કરવામાં આવી છે કે યજ્ઞ જ્યારે પહેલાંના સમયમાં થતો ત્યારે યજ્ઞમાં જે કંઈ ભાગ મળતો એ પહેલાંના સમયના દેવતાઓ હળીમળીને સ્વીકારતા. તારું મારું એવી રીતે લડાઈ કરતા નહોતા. તો કે જે પહેલાંના સમયમાં જેમ દેવો હળીમળીને ભાગ સ્વીકારતા, એમ અત્યારે તમે પણ એવી જ બુદ્ધિવાળા બનો. યજ્ઞમાં કે પછી બીજે ક્યાંથી મળેલી વસ્તુઓ હળીમળીને એક સાથે રહીને સ્વીકારો. સમ ગચ્છત્વમ એટલે કે બધા સાથે મળીને ચાલો. સંવદત્વમ એટલે કે બધા સાથે મળીને બોલો. સંવો મનાસી જાનતમ એટલે કે બધાના મન એક સરખા થાવો. ભાષાંતર આ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો. પૂર્વે જણાતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ. પૂર્વે જણાતા દેવોએ, બીજી લીટીમાં પણ શરૂઆત અહીંયાથી કરવાની છે. પૂર્વે જણાતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ જેમ પ્રેમપૂર્વક સ્વીકાર્યો, તેવી જ રીતે સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો, બધાના મન એક સરખા થાવો. ફરીથી એકવાર બોલું છું ભાષાંતર. પૂર્વે જણાતા દેવોએ યજ્ઞમાં મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે પણ બધા સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો અને બધાના મન એક સરખા થાઓ. સરસ મજાનો એવો અહીં ભાવ રજૂ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, કે આ શ્લોકમાંથી આપણને સંગઠિત રહેવાની ભાવનાનો વિકાસ કરવામાં આવ્યો છે, કે આપણે સંગઠિત રહેવું જોઈએ, દરેકે સાથે મળીને રહેવું જોઈએ. કેમ આપણે ઘણીવાર વાર્તાઓ ભણતા હોઈએ છીએ ને, એક સરસ મજાની એવી આપણે વાર્તા ભણ્યા હતા, ખબર છે ને, કે એક વૃદ્ધ પિતાના 4 બાળકો ખૂબ જ ઝઘડો કરતા. ત્યારે તેના પિતાને ચિંતા હતી કે જો હું મૃત્યુ પામીશ તો પછી શું થશે. તો એ પિતાએ પોતાની સ્થિતિ બગડતા 4 પુત્રને બોલાવ્યા અને લાકડીઓ તોડવા આપી હતી. જ્યારે એક લાકડી આપી તો બધાથી તૂટી ગઈ. 2 લાકડી આપી તો દરેક પુત્રોએ તોડી નાખી. પરંતુ 4 લાકડી ભેગી કરીને આપી તો દરેક પુત્રો કે પિતાજી આ તો ખૂબ કઠિન છે તોડવું. ત્યારે પિતાએ સમજાવ્યું કે જો તમે પણ આ રીતે 4 ભાઈઓ સંગઠિત થઈને રહો તો તમને લોકોને તોડવા, તમને લોકોને નુકસાન પહોંચાડવું એ લોકો માટે અઘરી વસ્તુ બની જશે. આવી જ કંઈક શિખામણ આપણા પણ શ્લોકમાં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, કે પૂર્વે જણાતા દેવોએ જેમ તેમને યજ્ઞમાં મળેલો ભાગ પ્રેમપૂર્વક સ્વીકારેલો, એમ આપણે પણ સાથે મળીને બોલવું જોઈએ, સાથે મળીને ચાલવું જોઈએ અને બધાના મન
એક સરખા થવા જોઈએ. ફરી એકવાર બોલું છું. પૂર્વે જેમ સારી રીતે જણાતા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ પ્રેમપૂર્વક સ્વીકાર્યો હતો, તેમ બધા સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો અને બધાના મન એક સરખા બનો. પૂર્વે જણાતા દેવોએ યજ્ઞમાં મળેલો પોતાનો ભાગ પ્રેમપૂર્વક સ્વીકાર્યો હતો, તેમ આપણે પણ સાથે મળીને ચાલીએ, સાથે મળીને બોલીએ, બધાના વિચારો એક સરખા થાય. આ શ્લોક વિદ્યાર્થી મિત્રો શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે. શ્લોક પૂર્તિ માટે આ શ્લોક મહત્વનો છે. શ્લોક પૂર્તિમાં ઘણીવાર આ શ્લોક પૂછાય છે. આ ઉપરાંત આ શ્લોકમાંથી એક પ્રશ્ન પણ પૂછાય છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે. સંગઠિત એટલે કે સાથે રહેવા માટે કવિ શું કરવાનું કહે છે. તો આ શ્લોકમાં આપણે ભણ્યા એ રીતે એની સમજૂતી આપણને મળશે કે સંગઠિત રહેવા માટે કવિ એમ કહે છે કે પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં જેમ સારી રીતે આપણે જેને જાણતા તેવા દેવો યજ્ઞમાંથી પોતાને મળેલો જે ભાગ હોય એ પ્રેમપૂર્વક સ્વીકારતા, કોઈ પણ લાલચ ન કરતા, લડતા ન હતા, એવી જ રીતે આપણે પણ પ્રેમથી જે મળે તે સ્વીકારવું જોઈએ. બધાએ સાથે મળીને ચાલવું જોઈએ, સાથે મળીને બોલવું જોઈએ અને બધાના વિચારો એક સરખા થવા જોઈએ. સરખા વિચારોવાળા લોકોના વિચારથી આપણે સહેમત બનવું જોઈએ. જો આપણે બીજી તરફ આપણા વિચારો દર્શાવીએ તો સ્વાભાવિક છે કે તેમાં મતભેદ થાય જ છે. તો આ શ્લોકમાંથી સરસ મજાની એવી સંગઠિત રહેવાની ભાવનાનો વિકાસ થયેલો છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે આ ઉદાહરણ ઋષિમુનિઓએ દેવો દ્વારા સમજાવ્યું છે. ભગવાન રામની આપણને યાદ અપાવી છે, ભરતની યાદ અપાવે છે, રામાયણની યાદ અપાવે છે કે જેમાં ચારેય ભાઈઓ કઈ રીતે હળીમળીને રહેતા હતા. આપણે જોયેલું કે વનવાસ માત્ર રામ માટે હતો, પણ લક્ષ્મણ પણ એના સહભાગી બન્યા. 14 વર્ષ પોતાના જીવનનો ત્યાગ કર્યો, ભાઈની સેવા કરી, પત્ની ઉર્મિલાને તરછોડીને ગયા હતા. તો આમ પહેલાંના સમયના દેવોની જેમ આપણે પણ પ્રેમપૂર્વક રહેવું જોઈએ, બધાએ સાથે મળીને ચાલવું જોઈએ, સાથે મળીને બોલવું જોઈએ, સાથે મળીને વિચારો કરવા જોઈએ, બધાના મન એક સરખા થવા જોઈએ. આજના આ તાસ દરમિયાન વિદ્યાર્થી મિત્રો આપણે આટલા શ્લોક પૂરતું જ મર્યાદિત રાખીશું. આના પછીના તાસમાં આપણે બાકીના 4 શ્લોકોનો અભ્યાસ કરીશું. અસ્તુ.